તમારું નામ સર? મારું નામ રતિલાલ પ્રણામી, આદર્શ વિદ્યાલય લુણાવાડા, મહીસાગર જિલ્લો, મહીસાગર જિલ્લો, ગુજરાત રાજ્ય. ગુજરાતમાં. બરાબર સાહેબ, કેટલા વિદ્યાર્થી લઈને આવ્યો છો તમે પ્રવાસમાં? અમે પ્રવાસમાં 325 વિદ્યાર્થીઓ અને 25 શિક્ષકો, 356 ગાડી સાથે અમે અહીંયા આ પ્રવાસન સ્થળ પર આવેલ છીએ. બરાબર. હું તમારો ગાઈડ હતો પ્રવીણ ગોસ્વામી. આપણે પહેલી જગ્યાએ બે ભાણે જે ગેટ ખોલી નાખ્યા ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું સાહેબ? હા, દેસળ અને વિશાળ. વિશાળ. ત્યાંથી આપણે સીધા પથ્થરની ખાઈ પર ગયા હતા. સાચી વાત છે, આપણે ગયા છીએ ત્યાં. દરેકને માહિતી આપી હતી મેં? હા. ત્યાંથી ગયા હતા આપણે નીલમ અને માણેક નામની તોપ. હા, બંને તોપ નિહાળી અને એનો ઇતિહાસ પણ જાણ્યો. બરાબર. ત્યાંથી સીધા લઈ ગયો હું તમને રાણક દેવી મહેલ. લઈ ગયો તો ને બાળકો? તો ત્યાં મેં 3 દર્શન પણ કરાવ્યા તમને. ત્યાંથી આગળ ગયા બુદ્ધિસ્ટ કેવ, બુદ્ધ ગુફા. હા, બુદ્ધ ગુફાનો ઇતિહાસ કીધો તમને. પછી આગળ ગયા આપણે અડીચડીની વાવ. હા, બે દાસીઓ, અડીચડી વાવ ને નવગણ કૂવો. જે ના જોવે જીવતો મુવો. જીવતો મુવો. એ જગ્યા જોઈને આપણે આવ્યા નવઘણ કૂવે. હા, છોકરાઓ જોયો નવઘણ કૂવો તમે? ઓકે. ત્યાંથી પછી આપણે આવ્યા હતા અનાજના કોઠારમાં. એ પણ બતાવ્યા તમને સાહેબ. અને ત્યાંથી આવ્યા હવે પાણીના તળાવ, જ્યાં અત્યારે આપણે ઊભા છો ને બધા. તો આ જગ્યા સાહેબ કેવી લાગી બધી તમને? બહુ જાણવા લાયક અને ઇતિહાસને સમૃદ્ધ બનાવે એવી, અને ઇતિહાસની ઝાંખી આજના યુવા પેઢીમાં થાય અને એના વિશે જાગૃત થાય અને આપણે સંસ્કૃતિનું, સનાતન સંસ્કૃતિનું જતન થાય એ માટે આપણે હિતાવહ છે, અને એ અમે જાણ્યું તમારા પાસેથી. બરાબર. તો બધા લોકો ખુશ છો? ફરી વાર ક્યારે આવવાનું થાય? જુનાગઢ પ્રવાસ કરશો? પ્રવીણભાઈ ગોસ્વામી પાસે જ આવીશું. હા. તો બધાને જય ગિરનારી. જય